વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા ષષ્ઠી પૂર્તિ અંતર્ગત માણાવદર શહેરના અનુપમ મિશનમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં બૌદ્ધિક વક્તા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મ પ્રસાર પ્રમુખ મહાદેવભાઈ વિરા, માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી મોહન પ્રકાશ દાસજી, અનુપમ મિશનના અશોક દાસજી, ભાગવત કથાકાર રવિન્દ્રભાઈ જોશી, રામ મંદિર કોઠારિયાના ભીખારામ બાપુ મેસવાણિયા, શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરના મહંત સહિતના સાધુ અને સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ વિરાટ હિન્દુ સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના બૌદ્ધિક વક્તા મહાદેવભાઈ વિરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર, ગૌ માતા અને હિન્દુ ધર્મની રક્ષા કરવી એ આપણી જવાબદારી છે। અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં પણ વિશ્વ હિન્દુ પરિષદનો મોટો સિંહ ફાળો હતો, ત્યારે વર્તમાન સમયમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ગૌ હત્યા જેવા વિષયો પર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો શું કામ કરી રહ્યા છે તે ભારત દેશના જન જન સુધી પહોંચે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, માતૃશક્તિ અને દુર્ગા વાહિનીના સંયુક્ત ઉપક્રમે આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારત દેશની અંદર બધા જ પ્રકારના સ્થાનો ઉપર આવા પ્રકારના જાહેર સંમેલનો કરવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ જે પૂર્ણ થયા છે એમની ઉપલબ્ધિ માટે આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે, જેમ કે રામ મંદિરનો જે મોટો વિષય હતો એ વિષયનો સિંહ ફાળો વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન નીચે થયું છે। વર્તમાન સમયમાં પણ લવ જેહાદ અને લેન્ડ જેહાદના જે કેટલાક વિષયો છે, ગૌ હત્યાના કેટલાક વિષયો છે, એ બધાને વિષયો માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ શું કામ કરી રહ્યા છે એ ભારત દેશના જન જન સુધી પહોંચાડવા માટેનો આજનો માણાવદરનો આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ, રાજકીય આગેવાનો, વેપારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, શિક્ષકો, મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા વિહિપ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારત વિકાસ પરિષદ, દુર્ગા વાહિની અને માતૃશક્તિના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદને આજે 60 વર્ષ પૂર્ણ થયા હોય એ નિમિત્તે ભારતના દરેક તાલુકામાં એક હિન્દુ સંમેલનનું આયોજનનું ઉપરથી આદેશ હતો, જેને અનુસંધાને માણાવદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન માણાવદર તાલુકામાં કરવામાં આવ્યું હતું, જેમાં માણાવદર તાલુકાના અલગ અલગ બધા મંદિરોના સંતો તેમજ જાહેર જનતા, ધર્મપ્રેમી જનતા, વેપારીઓ, આગેવાનો બધા બહોળી સંખ્યામાં જોડાયા અને ખૂબ સરસ આ કાર્યક્રમ થયો। જય જય શ્રી રામ।